હંમેશા કોઈ પણ વ્યક્તિ આવે સૌથી પહેલા એને સાંભળો. હા, તમે દયા છે, ભાવ છે, બધું બરાબર છે, પણ અમુકનું હૃદય ને ભાવ એવું બધું હોય ને, પેલી વ્યક્તિ અડધી વાત કરે તરત કે તમારે લઈ જજો, ચિંતા ના કરશો. આપણું ભાગવત શું કે છે? એને બેસવા દો, એને સાંભળો, પછી એના વાતમાં તથ્ય કેટલું છે જુઓ. બાકી ખોટું ના લગાડશો. 90% લોકોને ખોટું રડતા આવડે છે સાહેબ. હકીકતમાં જે દુખી છે એ રડતા નથી, અને જે રડે છે તે દુખી નથી. અને જે ખરેખર દુખી છે ને, એ વ્યક્તિ કોઈની સામું રડતી નથી. એ વ્યક્તિ હંમેશા એકલી ખૂણામાં બેસી, કોઈને ખબર ના પડે અને આંખમાંથી આંસુ પણ ના પડે એ પ્રમાણે રડી પડે છે. બાકી ખરેખર જે તમે અને જે ખરેખર દુઃખ એ જાહેરમાં નહીં રડે સાહેબ. જેના મનની વેદના ભગવાન સમજે ને, એ જાહેરમાં રડતા નથી સાહેબ.